નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દીકરી જમાઈને રેલવે સ્ટેશનમાં તેડવા જવાની ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી. પિતાએ કારણ પૂછ્યું તો એવું બોલ્યા કે માતા પિતા બંને. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આજે ઘરનું વાતાવરણ આનંદ ઉત્સાહથી ભરપૂર હતું. બધા લોકો સાસરેથી લગ્ન પછી બીજી વખત પિયર આવતી દીકરીના અને જમાઈના સ્વાગત માટે ઉત્સાહિત હતા. મહેમાનને રેલવે સ્ટેશન તેડવા કોણ જશે એ વાતની ચર્ચા ચાલતી હતી. ત્યાં જ મોટા અવાજે બરાડા પડતો દીકરાનો અવાજ સંભળાય છે. આટલું બધું દેવાની શું જરૂર છે? ખાલી ખોટા ખર્ચા કરવાની શી જરૂર છે? રેલવે સ્ટેશન તેડવા જવાની શું જરૂર છે? ટેક્સી કરીને આવી જશે. એ કંઈ નાના છોકરા થોડા છે? હું કોઈને તેડવા નહીં જાઉં, એ ચોખ્ખું કહી દઉં છું. બહેન બનેવીના આવવાથી ભાઈ ગુસ્સાથી જાણે લાલ પીળો થઈ ગયો હતો. માં એકદમ ગભરાઈ ગઈ. તેને પોતાના દીકરાના મોઢેથી નીકળેલા શબ્દો પર જાણે ભરોસો ન થયો અને બોલી, આ બધું શું થઈ રહ્યું છે? માએ કીધું કે ઘરમાં ત્રણ મોટર હોય અને દીકરી જમાઈ ટેક્સી કરીને આવે તો આપણું કેટલું ખરાબ લાગે. દીકરી જમાઈનું માન સન્માન શું રાખ્યું કહેવાય? દીકરીના સાસરીમાં બધી વાતો થાય તો આપણું ખરાબ લાગે. બાપુજીએ તેના દીકરાને અનુસરીને કહ્યું કે હું દીકરી જમાઈને તેડવા ચાલ્યો જઈશ. તને કોઈ તકલીફ હોય તો તું ઘરે જ રહેજે. બાપુજી એકદમ ગુસ્સામાં આવીને બધું એક શ્વાસે બોલી ગયા. અને આ આટલો બધો સામાનનો ખર્ચો કેમ? લગ્નમાં આપણે ક્યાં કંઈ ઓછું આપ્યું છે? તો હવે આટલી ભેટ સોગાદ આપીને પૈસાની બરબાદી કરવાનો મતલબ શું છે? ત્યાં જ બાપુજી ફરી ગુસ્સે થઈને બોલ્યા, તારું મોઢું બંધ રાખ. તને કંઈ ખબર ન પડે મૂર્ખ. મેં કઈ તારી પાસેથી પૈસા માંગ્યા? મારા પૈસાથી ખર્ચ કરું છું. તું તો મને રોકવાવાળો કોણ? તારું મગજ જરા ઠેકાણે રાખ. બાપુજી વધુ ગુસ્સામાં બોલ્યા. ત્યાં જ ભાઈ ધીમા અવાજે બોલ્યા, જ્યારે હોય ત્યારે પિયર ચાલી આવે છે. સાસરીમાં કંઈ કામકાજ છે કે નહીં? ત્યાં જ બાપુજીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો ને કહ્યું, આ ઘરની દીકરી છે. તેની મરજી હોય ત્યારે અહીંયા આવી શકે છે. ત્યાં જ માં વચ્ચે બોલી, તે મારી દીકરી છે. આ તેનું પણ ઘર છે. જ્યારે તેની મરજી થઈ જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ તે અહીંયા રહી શકે છે. તારો જેટલો જ તેનો પણ આ ઘરમાં અધિકાર છે. આખરે તને એવું શું થઈ ગયું છે કે જેમ ફાવે તેમ બોલ કરી રહ્યો છે? હવે છોકરો જવાબ આપતા બોલ્યો કે મને કશું નથી થઈ ગયું. આજે હું એ જ બોલી રહ્યો હતો જે તમે અને બાપુજી હંમેશા ફઈ ફૂવા માટે બોલતા હતા. આજે તમે તમારી દીકરી માટે તો મોટું ઉપરાણું લઈ રહ્યા છો, પરંતુ દાદાજીના મનમાં શું વીતતી હતી? દાદાજીને કેટલું દુઃખ થતું હતું જ્યારે તમે લોકો ખરાબ વર્તન કરતા હતા. ત્યારે ફઈ ફૂવાના માનસન્માનની તમને ખબર નહોતી પડતી? માં બાપુજીની બોલતી બંધ થઈ ગઈ. પોતાના જ દીકરાને કંઈ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ન રહ્યા. દાદાજીએ તમારી પાસે કોઈ દિવસ દીકરીને દેવા માટે
તમારી પાસે એક થેલાની પણ માંગણી કરી છે? તો પણ તમે લોકોની ફઈ ફૂવાને આ ઘરમાં 2-3 દિવસ પણ પોસાતા નહીં. આવું વલણ કેમ હોઈ શકે? અને હા, વાત બરાબરના હકની કરતા હોય તો બહેન પહેલાં ફઈનો હક છે. આટલી વાત કહેતા દીકરાનો ડૂમો ભરાઈ ગયો અને અફસોસ કરતા બોલતા બોલ્યો, મા બાપુજી શરમથી નીચું જોઈ ગયા, પરંતુ દીકરો હજુ બોલ્યો, તમારા મતલબભર્યા સ્વભાવના કારણે ફઈ આ ઘરમાં આવી અને પોતાનું સ્વાભિમાન ગુમાવવા માંગતા નહોતા, એટલે જ આ ઘરમાં આવવાનું બંધ કરી દીધું. દાદાજીને પણ પોતાની દીકરી આટલી જ વહાલી હતી જેટલી તમે બંને તમારી દીકરીને વહાલી છે. તમારી બંનેના આવા સ્વભાવને કારણે દાદાજી મૃત્યુ સુધી મૂંઝાઈને રોજ થોડા ને થોડા મળતા રહ્યા હતા. અને હા, હું જાઉં છું રેલવે સ્ટેશન બહેન અને બનેવીને તેડવા માટે. હું તમારા જેવો બનવા નથી માગતો. આટલું બોલી દીકરો મોટરની ચાવી લઈને તેડવા ચાલ્યો ગયો અને બાપુજીએ પણ તેના બહેનને ફોન કરીને માફી માંગીને ઘરે બોલાવ્યા અને ફરી પાછો પરિવાર હળી મળીને સાથે રહેવા લાગ્યો. દિવાલ પર ટીંગાઈ રહેલી દાદાજીની તસવીર જાણે હસવા માંડી હતી કે મારું ન માન્યો, પણ આજે તેના દીકરાએ બ્રહ્મજ્ઞાન કરાવી દીધું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.